તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો તમે જેમ થંબનેલમાં જોયું કે આપણે જે નાની ગોટીઓ આવે એ ગોટીઓ કેવી રીતના બનાવી, તો એના માટે આપણે વાત કરીશું. તો પહેલાં એક આવો દોરો લઈ લેવાનો છે, આવો વણેલો આવો દોરો. હવે આપણે પછી ઊન લેવાનું છે, આવું ઊન. એક આવું ઊન આવશે, એક આવું ઊન આવશે. આમાં તમને ગમે એ તમે લઈ શકો છો. તો મેં અત્યારે આ ઊન લીધું છે. તો આને શું કરવાનું, આવી રીતના છે, એટલે કટકા આવી રીતે. મેં આ 3 કલરનું ઊન લીધું છે. આ 3 કલરનું છે. મેં જોઈશું તમને જે કલર ગમે એટલું એ કલરનું ઊન લઈ લેવાનું. અને હવે જે આપણે આ દોરો રહ્યો એને આપણે જે કાપી નાખવાનો છે. આપણે આવડો કટકો લેવાનો છે, એટલો આવડો કટકો લઈને કાપી નાખવાનો છે આવી રીતના. હવે જે આપણે આ ઊન લીધું, અને આપણે આને આવી રીતના આમ નાખી દેવાનો છે. અને અહીંયા એક ગાંઠ મારી દેવાની છે. એવી રીતના. અને આ દોરાને વસોવસ રાખવાનો છે. ગાંઠ મારી પછી હતાણ કરી નાખવાનું. ફૂલ હતાણ કરી નાખવાનું છે. અને બીજી ગાંઠ મારી દેવાની છે. હવે આપણી ગોટી બની ગઈ છે. હવે આને કાપીને સેટ કરવાની છે. તો આને એમનામ રવા દેવાના અને કાતરેથી આને ધીમે ધીમે કાપવા માંડવાનું છે. આવી રીતના આને સેટ કરતું જવાનું છે. તો આ આપણી ગોટી રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આને એકદમ નિરાંતે અને વ્યવસ્થિત કાપવાની છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક
શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળ તમારે શું શીખવું છે, જે શીખવું હોય એના માટે કોમેન્ટ જરૂરથી કરજો. તો આ તમને આ ગોટી કેવી લાગી